ગળ્યું પાણી થાય ને હલાવું છું. આ ભાઈ બહુ ચરબી કરો પપ્પા. લો ગાર્ડન ની મેગી ખાવા મળશે. ના થાય એક વખત કીધે નો થાય. એને સ્માઈલ જો ઓય હોય 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 આઈમાં ઓપન જોઈને નહીં આવતી હોય. ઓય હીરાભાઈ ના ખાનુડા. છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં મોજે મોજમાં રોજે રોજમાં. તો આજનો પ્લાન કંઈક એવો છે કે મારે જવું છે બહાર ફરવા. હું એકલો જ જવાનો છું બીએમ લઈને. તો નાની મોટી બીએમની રાઈડ બી કરીશું અને બહાર આલ્ફા મોલ સાઈડ અને ભવન્સ કોલેજમાં મારું થોડુંક કામ છે. તો આ જોવો મારી મમ્મી સવારમાં નારિયેળ પાણી. મારા મલાઈવાળા લેજો. આ ભાઈ બહુ ચરબી કરો પપ્પા. શું કરો છો? ગળ્યું પાણી થાય ને હલાવું છું. મારા ઘરની મલાઈ ખાવતરી. થઈ ગયો છું તૈયાર જવા માટે. હવે જઈએ છીએ. જો કે હવે આલ્ફા મોલ જવાની તો ઈચ્છા છે નહીં. જો કે મૂવી કદાચ જોઈએ, કલ્કી મૂવી જોવાનું આમ બી બાકી છે. તો મૂવી જોવા જઈશું, કદાચ લો ગાર્ડનની મેગી ખાઈશું અને જલસા કરીશું. આવી ગયો છું ભવન છે. જે કામ હતું એ કામ માટે જે માણસ આવવાના છે એ આવે છે થોડી વાર પછી. અને આ પડી આપણી બીએમ અને ધીસ ઇઝ ભવન્સ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજ. તો થોડી વાર વેઇટ કરીએ પેલા ભાઈનો કે ભાઈ આવે પછી નીકળીએ અહીંથી કામ પતાવીને. તો થઈ ગયું છે કામ ફિનિશ. જે ભાઈને મળવાનું હતું એ ભાઈને મળી લીધું છે. તો હવે નીકળીશું. આલ્ફા મોલ જવાનો તો પ્લાન કેન્સલ કર્યો છે, પણ અત્યારે થોડી ભૂખ લાગી છે તો લો ગાર્ડનના ઢોસા ખાવાનો વિચાર છે. તો જોઈએ ત્યાં જઈને લો ગાર્ડનના ઢોસા ખુલ્લા હોય તો ખાઈશું. આવી ગયું છે લો ગાર્ડન અને લો ગાર્ડનના ઢોસા તો નહીં પણ લો ગાર્ડનની મેગી ખાવા મળશે આજે, કારણ કે લો ગાર્ડનના ઢોસાવાળા અંકલ બી અહીંયા જ છે. એમના ઢોસા ફિનિશ થઈ ગયા છે અને હવે લો ગાર્ડનની મેગી ખાઈશું આજે. સિટી ગોલ્ડમાં આવ્યું. હવે ટિકિટ લઈને પછી જઈએ મૂવી જોવા માટે. તો આવી ગયો છું ઘરે. મૂવી જોરદાર હતું, બહુ મજા આવી મૂવી જોવાની. અને પેલું કામ હતું એ બી પતાવીને ઘરે આવી ગયો છું. હવે મમ્મીને કીધું છે કે ચા બનાવે, પણ અમારી મમ્મી ચા બનાવવા માટે ઊભી થાય તો ને ના થાય. એક વખત કીધે ન થાય. બાબુ ચા કામ કરની પગાર. તો થઈ ગયા છે નહીં તો એને તૈયાર. અને હવે મમ્મી એમ કહે છે કે મારે પકોડી ખાવી છે. તો જોઈએ એ પકોડીવાળાને ફોન કર્યો છે. અભિયાને કીધું કે હું પહોંચવા આવ્યું, તમે લોકો આવશો ત્યાં સુધી પહોંચી જઈશ. તો હું અને મમ્મી જઈશું પકોડી ખાવા રાજુભાઈને ત્યાં. મમ્મી ઘરે ગઈ છે ગુસ્સે, કારણ કે મેં કપડાં કાઢ્યા છે ઊંધા. તો મમ્મી ફૂલ ગુસ્સામાં છે, ફૂલ ઓન એંગ્રી છે. સાયલેન્ટ હો ભાઈ. એ પવલે તો ગાડી થઈ ગઈ છે તૈયાર, હું થઈ ગયો છું તૈયાર, પણ હજી અમારી મમ્મી ના કોઈ જ ઠેકાણા નથી. હજુ ગાડી પણ ફૂલ તૈયાર છે. બસ આખો દિવસ તું માર જ કરો ને મને. તો પકોડીનું નામ સાંભળતા તો એવી દોડશે ને. હે ને એને સ્માઈલ જો ઓય હોય 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 આઈમાં ઓપન જોઈને નહીં આવતી હોય. ઓય હીરાભાઈ ના ખાનુડા. પકોડી ખવડાવશો? પકોડી ખવડાવવાની છે. આજના બ્લોગમાં આટલું જ. મળીએ નવા બ્લોગમાં નવી મસ્તીઓ સાથે, નવી મોજ સાથે.